નમસ્કાર મિત્રો. મિત્રો આજે તમારી સમક્ષ તમારા લગ્ન ક્યારે થશે ખૂબ જ સરળ રીત તમારી સમક્ષ મૂકવા જઈ રહ્યો છું. જ્યારે કોઈ સંતાનના લગ્ન ન થતા હોય ત્યારે એમના માતા પિતા ખૂબ ચિંતા કરતા હોય છે કે અમારા સંતાનના ક્યારે લગ્ન થશે. આપણે ઘણી વખત ઘણા બધા જ્યોતિષ આચાર્યને બતાવીએ છતાં મનની અંદર શંકા કુશંકાઓ જાગતી હોય કે આ જ્યોતિષ આચાર્યએ મને કીધું છે કે આ વર્ષમાં લગ્ન થશે અથવા આટલા વર્ષો પછી થશે, છતાં મનમાં પ્રશ્નો વારે ઘડીએ ઉદ્ભવતો જ હોય છે. પણ આપ સહેલાઈથી આ પોતે જન્મકુંડળીના માધ્યમથી જાણી શકો કે તમારા સંતાનના લગ્ન ક્યારે થશે. બહુ સહેલી રીત તમારી સમક્ષ મૂકવા જઈ રહ્યો છું. મિત્રો, જ્યોતિષને આપ આ વિડીયો ધ્યાનથી સાંભળશો તો મને લાગે છે કે આપ પણ આ દરેક વિશેષ ચર્ચાઓ જાણી શકશો અને આપના મનમાં ઉદ્ભવતો પ્રશ્ન છે એનો ઉત્તર પણ આપને મળી જશે. સૌથી પહેલા મિત્રો, જન્મકુંડળીની અંદર જે 12 ખાના હોય છે એને 12 ભાવ કહેવામાં આવે છે. અલગ અલગ ભાવનું અલગ અલગ જ્યોતિષ શાસ્ત્રમાં મહત્વ બતાવવામાં આવ્યું છે. હવે કોઈ પણ વ્યક્તિનો લગ્ન બાબતમાં પ્રશ્ન હોય તો જન્મકુંડળીનો 7મો ભાવ જોવો, ત્યાંથી કહી શકાય કે આ વ્યક્તિના ક્યારે લગ્ન થશે, કઈ દિશામાં થશે, તેના માટે કઈ રાશિ ઉત્તમ, આ 7મા ભાવથી જોઈ શકાય છે. આજે વિશેષ ચર્ચા એ છે કે ક્યારે તમારા લગ્ન થશે. મિત્રો, આ વાતને બરાબર સાંભળજો, બરાબર આપ લખી લેશો અથવા યાદ રાખશો તો આપ સહેલાઈથી જાણી શકશો. સૌથી પહેલા તો મિત્રો, જાણવા માટે આપને દરેક રાશિના રાશિ સ્વામી યાદ રાખવા ખૂબ જરૂરી છે. આજે જ્યોતિષ સૂત્ર જે બતાવી રહ્યો છો એના માટે પહેલું સૂત્ર છે આપના રાશિનો સ્વામી યાદ રાખવા. 2 પદ્ધતિ તમારી સમક્ષ મૂકીશ જેનાથી આપ દરેક રાશિઓના સ્વામી યાદ રાખી શકો. મેષ રાશિ એટલે પ્રથમ રાશિના રાશિ સ્વામી છે એ મંગળદેવ છે. બીજી રાશિ એ વૃષભ રાશિ છે, એમના શુક્રદેવ સ્વામી છે. ત્રીજી રાશિ મિથુન રાશિ છે, એના સ્વામી બુધદેવ છે. ચોથી રાશિ કર્ક રાશિના ચંદ્રદેવ છે. 5મી રાશિ સિંહ રાશિના સૂર્યદેવ છે. 6ઠી રાશિ કન્યા રાશિના બુધદેવ છે. 7મી રાશિ તુલા રાશિના શુક્રદેવ છે. 8મી રાશિ વૃશ્ચિક રાશિ એના મંગળદેવ છે. 9મી રાશિ ધનુ રાશિ એના સ્વામી ગુરુદેવ છે. 10મી રાશિ મકર એના શનિદેવ છે. 11મી રાશિ કુંભ એના શનિદેવ છે અને અંતિમ રાશિ 12મી રાશિના સ્વામી એ છે ગુરુદેવ. મિત્રો, આ પહેલી પદ્ધતિ. હવે બીજી પદ્ધતિ કહું છું એ પણ આપ સહેલાઈથી સમજી લ્યો જેનાથી આપ રાશિ સ્વામી યાદ રાખી શકો છો. મિત્રો, 9 ગ્રહોમાં 2 ગ્રહોને બાદ કરતા એ 2 ગ્રહો કયા છે? એક રાહુ અને કેતુ. આ બંને ગ્રહોને રાશિ સ્વામી આધિપત્ય દેવામાં આવ્યું નથી. આ અમુક જ્યોતિષશાસ્ત્ર કહે છે પણ વિશેષ કોઈ મહત્વ રાશિ સ્વામી તરીકે ઉલ્લેખ બતાવવામાં આવ્યો નથી. હવે 2 સ્વામી નીકળી ગયા, રાહુ અને કેતુ, એટલે કેટલા ગ્રહો રહ્યા? 7. હવે તમારે મિત્રો 7 ગ્રહોમાંથી 2 ગ્રહો બીજા પણ આ 2 રાશિને એક રાશિના સ્વામી છે. ચોથી રાશિ છે એ કર્ક રાશિના એક જ સ્વામી છે, એ ચંદ્રદેવ છે. અને 5મી રાશિ છે એ સિંહ રાશિ છે, એમના જે અધિપતિ સ્વામી છે સૂર્યદેવ છે. હવે તમારી પાસે કેટલા રહ્યા? 7માંથી 5 જે રાશિ સ્વામી છે એ બાકી રહ્યા અને 10 રાશિ રહી. એટલે કહેવાનો મતલબ 2 રાશિના 1 સ્વામી થાય. બહુ સહેલાઈથી. હવે 2 રાશિના 1 સ્વામી કઈ રીતે છે બરાબર સમજો મિત્રો. મેષ રાશિ અને વૃશ્ચિક રાશિ, પહેલી રાશિ અને 8મી રાશિના રાશિ સ્વામી છે મંગળદેવ. બીજી રાશિ અને 7મી રાશિ એટલે કે વૃષભ રાશિ અને તુલા રાશિ, આ 2 રાશિના સ્વામી છે એ શુક્રદેવ છે. ત્રીજી રાશિ અને 6ઠી રાશિ એટલે કે મિથુન રાશિ અને કન્યા રાશિ, આ 2 રાશિના સ્વામી છે બુધદેવ. હવે 9મી રાશિ અને 12મી રાશિ, ધનુ રાશિ અને મીન રાશિ,
આ બે રાશિના સ્વામી છે ગુરુદેવ છે. 10મી રાશિ અને 11મી રાશિ આ બે રાશિના સ્વામીદેવ છે શનિદેવ. આ બીજી રીત તમારી સમક્ષ રાખી છે, આપને સહેલાઈથી સમજાઈ ગયું હશે. મિત્રો હવે કઈ રીતે આપને જોવાનું છે એ ચર્ચા કરીએ, પણ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે. મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો, આ વિડીયો તમારા મિત્રોમાં શેર કરજો. સાથે મિત્રો જે પણ વિશેષ ચર્ચા કરવા જઈ રહ્યા છે એ જન્મકુંડળીના આધાર ઉપર કરીએ છીએ, રાશિ ઉપર કરીએ છીએ. ઘણી બધી પદ્ધતિઓ આપણા જ્યોતિષ શાસ્ત્રમાં અલગ અલગ રીતે અલગ અલગ ઋષિઓએ લખી છે, પણ મારા અનુભવ પ્રમાણે જે સહેલી રીત છે લગ્ન બાબતમાં જાણવાની, એ સહેલી રીત તમારી સમક્ષ મૂકવા જઈ રહ્યો છું. એટલે અલગ અલગ ઋષિઓએ અલગ અલગ પોતાના જે મતિ પ્રમાણે, બુદ્ધિ પ્રમાણે એ વિશેષ ચર્ચાઓ રાખી જ છે અને આપણા જીવનમાં ખૂબ લાભપ્રદ છે. પણ આ એક વિશેષ ચર્ચા છે, એ શૈલી છે એટલે મૂકું છું. હવે મિત્રો આપની જન્મ કુંડળીમાં કયા ગ્રહો શુભ છે, કયા ગ્રહો અશુભ છે, એ આપને જાણવું હોય તો વોટ્સઅપ નંબર દેવામાં આવ્યા છે, એ નંબરમાં આપ સંપર્ક સાધી શકો છો. ઘણી વખત ઘણા બધા વિડીયોમાં હું કહી ચૂક્યો છું, જ્યોતિષ જોવાનો સમય, એપોઇન્ટમેન્ટ લેવાનો સમય, મુલાકાત કરવાનો સમય સવારે 10 વાગ્યાથી લઈ બપોરના 1 વાગ્યા સુધી છે, સાંજે 5 વાગ્યાથી લઈ અને રાત્રે 9 વાગ્યા સુધી છે. મિત્રો ઘણા બધા મિત્રો કેવલ ને કેવલ વિડીયો સાંભળે છે, પટ્ટી જોતા જ નથી કે કેટલા વાગ્યાનો શાસ્ત્રીજીનો સમય છે. ઘણા બધા વ્યક્તિઓ બપોરે 2 વાગે 2:30 વાગે કોલ કરે, પછી કોલ ઉપડે નહીં તો કઈક શાસ્ત્રીજી આપ કોલ ઉપાડતા નથી, પણ બધા વિડીયોમાં કહી ચૂક્યા છે. સાથે 10 વાગ્યા પછી કોલ કરે. તો મિત્રો કોઈ પણ વ્યક્તિનો સમય હોય છે, આ સમય સાથે કોલ કરો, વિડીયો બરાબર સાંભળો, પછી આપને એપોઇન્ટમેન્ટ લેવી હોય તો એના માટે જે પ્રોસેસ હોય છે, પદ્ધતિ હોય છે એ અપનાવો એટલે તમને એપોઇન્ટમેન્ટ દેવામાં આવશે. મારી ઓફિસ જામનગરમાં છે, આપ જામનગરથી ખૂબ દૂર રહેતા હો એના માટે પણ સુંદર વ્યવસ્થા રાખી છે કે આપને જન્મ કુંડળી બતાવી શકો. આપનું નામ, જન્મ તારીખ, જન્મ સમય, જન્મ સ્થળ વોટ્સઅપ નંબરમાં મોકલી આપશો, સુનિશ્ચિત દક્ષિણા મોકલી આપશો એટલે આપને કુંડળી મોકલવામાં આવશે. કુંડળી બાબતમાં આપણે ચર્ચા કરવામાં આવશે અને તમને કુંડળીના માધ્યમથી આપની જીવનની સમસ્યા હોય એના શાસ્ત્રોક્ત અને સરળ ઉપાય બતાવવામાં આવશે. મિત્રો હવે વિશેષ ચર્ચા આપણે કરીએ તો લગ્ન જોવા માટે 7મો ભાવ જોવો ખૂબ જરૂરી છે. આગળ પણ હું કહી ગયો. હવે મિત્રો તમારું મેષ લગ્ન હોય માની લ્યો તો 7મા ભાવના માલિક કોણ થયા તો કે ત્યાં 7 નંબર 7મા ભાવમાં લખ્યા હશે, એના સ્વામી છે શુક્રદેવ. મિત્રો આ દ્રષ્ટાંત આપું છું, હવે તમારે જોવાનું છે, બહુ સહેલાઈથી જોઈ શકશો. માની લ્યો કે તમારે પ્રથમ ભાવમાં 1 નંબર લખ્યા છે અને 7મા ભાવમાં 7 નંબર હશે તો એના સ્વામી શુક્રદેવ છે. હવે તમારે અષ્ટોત્તરી દશા જોવાની છે. જન્મ કુંડળીમાં પાછળના પેજોમાં 2 દશા જોવામાં આવે છે અમુક પ્રદેશોમાં, એક અષ્ટોત્તરી દશા અને એક વિંશોત્તરી દશા. હવે તમારે એ જોવાનું છે કે શુક્રની જો અષ્ટોત્તરી દશા ચાલતી હોય અને તમારા 7મા ભાવનો માલિક શુક્ર હોય તો તમારા લગ્ન યોગ ચાલુ છે અને તમારા લગ્ન યોગ ખૂબ જ બની રહ્યા છે, તમારા લગ્ન થવાની સંભાવના ખૂબ સારી છે. આ પ્રથમ પદ્ધતિ. હવે આપણે જોવાનું છે કે આપણા જે 7મા ભાવના માલિક છે અને એની મહાદશા નથી ચાલતી પણ અંતરદશા ચાલે છે, પ્રત્યુંતર દશા ચાલે છે અને શુભ ગ્રહની મહાદશા ચાલે છે, જેમ કે ચંદ્રની સાથે ગુરુની આમની મહાદશા ચાલતી હોય અને શુક્રની અંતરદશા અથવા પ્રત્યુંતર દશા ચાલતી હોય તો પણ લગ્ન થવાની યોગ શરૂ થઈ ગયો છે. આ લખી લ્યો. હવે ત્રીજી સંભાવના, ત્રીજા યોગ ક્યારે બને છે? 7મા ભાવનો માલિક જે પણ ગ્રહ હોય મિત્રો, એ જ્યારે 4થા ભાવ સાથે સંબંધ રાખે ત્યારે પણ લગ્ન થવાની સંભાવના વધી જાય છે, લગ્ન થઈ શકે છે. હવે કઈ રીતે મિત્રો એ પણ જાણી લ્યો. તમારા 4થા ભાવમાં ગુરુ છે, ઉચ્ચનો છે, કર્ક રાશિમાં છે અને ત્યાં શુક્ર બિરાજિત છે, અથવા એમ પણ હોય કે શુક્ર ઉચ્ચનો હોય ને ગુરુ એમની સાથે હોય. 7મા ભાવનો માલિક
કોઈ પણ ચોથા ભાવની સાથે સંબંધ હોય તો પણ અને એમની મહાદશા ચાલતી હોય, અંતરદશા ચાલતી હોય, પ્રત્યુંતર દશા ચાલતી હોય તો પણ લગ્ન થવાની સંભાવના વધી જ જાય છે. કોઈ પણ ગ્રહ હોય મિત્રો, આ તો દ્રષ્ટાંત આપ્યું છે. હવે બીજી એક સહેલી પદ્ધતિ કહું છું મિત્રો, કે આપને 7મા ભાવનો માલિક પ્રથમ ભાવમાં બેઠો હોય મિત્રો, અને એ 7મા ભાવનો માલિક, મેં એમના માલિકની વાત કરી, સ્વામીની વાત કરી, કયા રાશિના કયા સ્વામી છે, એમને 7મા ભાવમાં દ્રષ્ટિ પડે છે અને પ્રથમ ભાવમાં સ્વરાશિમાં હોય, ઉચ્ચ રાશિમાં હોય અથવા ગુરુ સાથે સંબંધ હોય તો પણ લગ્ન થવાની સંભાવના વધી જાય છે. ક્યારે? જ્યારે એ ગ્રહોના મહાદશા ચાલતી હોય, અંતરદશા ચાલતી હોય, પ્રત્યુત્તર દશા ચાલતી હોય તો પણ લગ્ન થવાની ખૂબ સંભાવના વધી જ જાય છે. આ પ્રબળ યોગ નિર્માણ થાય છે. એક તો ગુરુ અને શુક્ર છે એ લગ્ન કરાવે છે અને એ બંનેના સંબંધો જોડાય, એમની દ્રષ્ટિ પડે અને એમની મહાદશા ચાલુ છે એટલે પ્રબળ લગ્ન થવાના યોગ નિર્માણ થાય છે. આ જાતકના લગ્ન થવાની પૂરી સંભાવના વધી જાય છે. હવે મિત્રો એક બીજી સહેલી રીત આપું છું. જ્યારે પ્રથમ ભાવના માલિક અને 7મા ભાવના માલિક કેન્દ્રમાં હોય અને કોઈ પણ ગ્રહ પ્રથમ ભાવનો માલિક અથવા 7મા ભાવનો માલિક કેન્દ્રમાં, એટલે કયા સ્થાનો કેન્દ્રના ગણવામાં આવે છે? પ્રથમ ભાવને કેન્દ્ર ભાવ માનવામાં આવે છે, ચોથા ભાવને કેન્દ્ર ભાવ માનવામાં આવે છે, 7મા ભાવને કેન્દ્ર ભાવ માનવામાં આવે છે અને 10મા ભાવને કેન્દ્ર ભાવ માનવામાં આવે છે. તો પ્રથમ ભાવનો માલિક અને 7મા ભાવનો સ્વામી, માલિક અથવા સ્વામી જે આપણે શબ્દ કહીએ છીએ, એ બંને કેન્દ્ર સ્થાનમાં હોય અને એ કોઈ પણ ગ્રહની મહાદશા ચાલુ હોય, અંતરદશા ચાલુ હોય, પ્રત્યુત્તર દશા ચાલુ હોય ત્યારે પણ લગ્ન થવાની સંભાવના વધી જ જાય છે. આજે મિત્રો તમારી સમક્ષ 3 થી 4 રીત આપ પોતે જાણી શકો ક્યારે લગ્ન થશે એવી સુંદર મજાની રીત તમારી સમક્ષ મેં રાખી છે. અને આ જ રીતે જ્યોતિષની વિશેષ ચર્ચાઓ તમારી સમક્ષ મૂકતો રહીશ. મિત્રો જે પણ માધ્યમથી આ વિડીયો જોઉં છો, ફેસબુકના માધ્યમથી વિડીયો જોઉં છો તો અમારા પેજને ફોલો કરી લેજો, અથવા યુટ્યુબના માધ્યમથી આ વિડીયો જોઉં છો તો અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ફરીથી મળશું. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, મહાદેવ.